આજે વહેલી સવારે અમદાવાદના જમાલપુર પગાથિયા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સોલિડ વેસ્ટ ડોર ટુ ડોરની ગાડીના ચાલક દ્વારા આ ચાલક નશાના હાલતમાં હોય કેટલાય સાધનોને અડફેટમાં લીધા અને સાધનની સ્પીડ એટલી હતી કે તેનાથી કંટ્રોલ નથી થઈ શકતું અને એક પછી એક બધા સાધનોને ઠોકરમાં લેતો જાય છે. સ્થાનિક ગુસ્સે ભરાયેલા લોકો ચાલકને પકડીને માર મારે છે અને આ પ્રકારની ઘટનાઓ સાસવારે સામે આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગના જે કચરાની હેરફેર સાથે જે સંકળાયેલા આ નાના સાધન હોય કે મોટી ટ્રકો હોય, છેલ્લા કેટલાક 1-2 વર્ષમાં જે બેદરકારીપૂર્વક ચાલકો તેમના વાહન હંકારે છે, બેફામ વાહન હંકારે છે અને તેના કારણે જે અકસ્માતો થયા છે અને તેનું કેટલાય શહેરના નિર્દોષ નાગરિકો મોતને ભેટ્યા છે. આ ચાલકો ગંભીર બેદરકારી દાખવે છે. તેના કેટલાય દાખલા પિરાણા ચોકડી પર જોવા મળ્યા છે. ત્યાં આગળ તેઓ જે ટ્રાફિક સિગ્નલનું સંચાલન કરતા નથી, ગમે તે દિશામાં વાળી દે છે, બેફામ ગાડીઓ ચલાવતા હોય છે અને આવી ગાડીઓ કેટલી એવી ગાડીઓ જોવામાં આવે છે સોલિડ વેસ્ટ વિભાગ સાથે સંકળાયેલી જે ગાડીઓ છે, ડોર ટુ ડોર ફરતી હોય કે મોટા ટ્રકો હોય. કેટલાયના સાધનો આ સડી ગયેલા છે, કેટલાય આવા સાધનોમાં નંબર પ્લેટ નહીં હોતી અને જે આ સાધનોના ચાલક હોય છે એમાં કેટલા પાસે લાયસન્સ હશે એ સવાલ છે. તો અકસ્માતમાં કાળમુખા બનીને ફરતા સાધનો અને એના ચાલકો બંને એની તપાસ થવી જરૂર છે. કેટલા પાસે લાયસન્સો છે અને કેટલા સાધનો રસ્તા પર ચાલવા લાયક છે. તો એએમસીના સત્તાધીશોએ અને પોલીસે સંકલન કરી આ વિશે ગંભીરતાથી વિચારી આકરા પગલાં લેવાની જરૂર છે. નિર્દોષ નાગરિકો માટે મોત બનીને ફરતા સાધનો અને જે બેફામ બનેલા ડ્રાઈવરો પર અંકુશ લાવવો ખૂબ જરૂરી છે.